મારા કુમાર તો જો કાઢ્યા થયા પણ હજુ હગું થતું નહીં અને ઓલા પેથન રાત તો જુ આવે છોકરી વાળા. બોલો શું કરું, આ કેવા દાડા આયા મારા. ઓહો હો કાકા ઓલા આયડા પોરા કરી નાખજો. હું તો કઈ તારી વહુ થોડો હો કે હું એડા પોરા કરવા દઉં. તમારે તો ભાટકીને પડ્યું રહેવું હે. તો ભાઈ હજુ તો ભાવ લાગ્યો ને. એમ કે પૂરા કરો. અલ્યા કાકા મારો સુર્યો ગણ. હા હરું વાઢું વાઢો વાઢો શું કરો? આખા ગામના છોકરા પૈણી ગયા તો મને પૈણે દો ને. મારા હારા હજુ મારું જ કકરણું નથી થયું ને તારું ત્યાં મેર પડે હજુ તો. ભમરારા ઓલો રિક્ષાવાળો અહીંયા ઉતારીને જતો રહ્યો. હે હવે ઘરે ભાર્યું નહીં જવાનું ચા કર આપણે. હે ભયા હા તે ઘર નહીં ભાર્યું? ચા ભાર્યું હે. તો એમને તું ધોળી આડ્યું ડાયરેક્ટ જોવા. એટલે આ મહેમાનને પૂછી જોયું હેને. એ મહેમાન ઓહો તમ છો? આવો મહેમાન આવો. આવો મહેમાન. અમારે ક્યાં ગામમાં રહેવું? આ ગામને જવા દો બધું હવે. હા. અને ઓલા પેથાજીનું ઘર ભાર્યું. પેથાજીનું ઘર ઓય ઓલો પેલી ડેરી દેખાય ને એમનું. એવું એમ ને. હા હા હારું હેડો. હો અહીં બાદ જતા રહી ડેરી રી સામે ઈ એમની હે હો. એ ભયા હું શું કહું, જો જાતા પેલા એમના ઘરબારનું તો પૂછતા જ આવી. એટલે કઈ પૂછવું નહીં જવા દે ને. એટલે પૂછવું પડે તને ના ખબર પડે. ભોંડા આપણે અજાણ્યા ગામમાં આયા છીએ. એવું હું પૂછી જો. એટલે પેથાજીનું ઘર કેવું હે? પેથાજીનું ઘર પ્લાસ્ટર વાળું. એવું એમ ને. એટલે ઘર તો બધા સારું છે અને એટલે ઘરનું નથી પૂછતો, એમના છોકરા બોકરા કેવા હે, કમ્પ્લીટ સીધી લાઈન ના તો હે ને એમ કહું એમ પૂછ. એવું એમ. હોય એટલે પેથાજીના છોકરા કેવા આમ સીધી લાઈન ના કેવા હે? હવે તમારે કામ શું છે ઈ કોણ પેલા એટલે અમે હે ને છોકરીનું માગું નાખવા જ આવી અહીંયા ગણે. માગું નાખો એમ ને. સંબંધ કરવાનો સંબંધ. છોકરો રેડી છે રેડી કમ્પ્લીટ. તો શું થાય એને બીજું શું જોવાનું હોય આપણે? એટલે તને ના ખબર પડે, તું ઉતાવળ ના કરીશ. આમાં હે ને બધું થતી જાય. એવું એમ. હોય એટલે તું પેલા પૂછી લે બધું વ્યવસ્થિત કમ્પ્લીટ. આમ છોકરો વ્યસન બેસન વાળો કઈ છે? ના ના રેડી રેડી. પણ તમારે શું કરવાનું, છોડી દેવાની હે? હવે છોડી દેવાની છે. તો હું શું કહું ભાઈ માર હા હા છોકરો રે ને એકદમ રેડી, એવું એમ ને. એક નંબરનો દારૂડિયો હે. એટલે આ તો દારૂડિયો કે મારો બેટો મારા જબરી કરી. જબરી કરી. એટલે એક નંબરનો રેડી જેમ કહું હા. એટલે દારૂ પીને રેડી થઈને જ રખડતો હોય. એવું એમ. હું શું કહું, આપણો ઘર આજ છે, આવો તમે હવે ચા પીતા પીતા નિરાતે વાત કરી આવો. એટલે હવે પેથાજીને ઘરે જતા હોય આટો મારતા અરે હોય. ભલા માણા પાસે જાજો તમે આવો. આવો. બધી બધી વાતચીત કરીએ તમને એ ઘર વિશે ને શું છે એ બધું. આવો આવો આવો. આજ મારા છોકરાનો ગાતો કરી નાખું સેટિંગ. એ ભયા જો તો ખરો, ઘરબાર તો સારા હે. ઘર તો હારા હો માવડે એક નંબર. આમ જો ને કાચ ને બાજ ને ચેવું લગાવ્યું, લાઈટ બાઈટું. મહેમાન ઘર તો હારા છે ને, બાપ દાદે ઘણું ભેગું કરીને ગયા. એવું આવે હોય. એક નંબર બનાવ્યું તમે. આ આખી માડીના શેડા ઉધી રહી ને આ બધી જમીન મારી જ છે. એવું એમ. હોય, હોય, હોય. બેહો બેહો. અને હું શું કહું ભૂડો, હા હા. બેહવા માટે કઈ ખાટલો બાટલો જ મંગાવો. ભોંય બેહવાનું. એ ગગા બેટા લેતા આવજે બે ખુરચીઓ. હા લેતા આવો. બેહો ખુશીઓ બેહારે આપણા ને. બેહો બેહો બેહો. આમ જો તો ખરો, લાઈટો બાઈટો કમ્પ્લીટ છે. આ બાપ દાદા બધું ભેગું કરેલું હે. ના ના વાત સાચી. આ બધું ઉલા શેડા મારી ને એવો તો 10-20 એકર એવી જમીન છે એમાં. હાલો કાકા. જમીન તો ઘણી બેહો તમારે. બેહો. બે બેટા. લા મહેમાન હેઠા ચમ બેઠા હોય? બીજો ખાટલો મંગાવો ને તો ખાટલામાં બેહો ને. અલા મામા એવો શું, અમે પથારી મૂવી ખાટલો એક રડ્યો કચ્ચો હતો પણ એમાં હું પાયો ભાગી ગયો એટલે આમ ખોણામાં પડ્યો. એવું શું કેવું બેટા, અત્યારે ખાટલાનો વેટ નહીં પાયો નખાવાની. સાચી વાત. હોય હે ભયા, હા? આવડું મોટું મકાન હે ને અમે આ કરી ખાટલો નહીં મારા હારું વિચારવા જેવું ના કહેવાય. વિચારવા જેવું જ છે. આમ જો ને મકાન તો હાઈફાઈ હે ને ખાટલાનો વેચ નહીં. સારું લે તાણ આપણે ચા ઓ મહેમાન પાણી પાણી પીશો? પાણી તો જા બેટા પાણી રેતા જા ભરતા મહેમાન હા. આ ભરતા વડા કાકા. હા તમને મહેમાન ચમ બે આયા એટલે ખબર તમને? ચમ આ તો હું બહાર ગયો વાળ આપે વાળનો કાંટો આપણે એટલે ઘરની વાતો ઘરમાં રખાય. એ વાત આ વાતચીત કરતા સારું રે. શું કેવું તમારું? સાચી વાત છે. શું કહું મહેમાન, બી શાંતિ છે? ખબર તમે તો ભણો ઉતરીને સીધા હેઠતા થઈ ગયા, ભાડું તો લાવો. અલા ભમરા ભાડું આલ દે. ના બેઠો તો પાકીટ ઘરે હા ભૂલી મહેમાન ગયો. તમે રહેવા દો, હું આદો ભાડું આહાહા. આપી દો હે બીજું શું. આવો આવો. કેટલું છે ભાડું? ખાલી 500 રૂપિયા. ઓહો 500.
તમે હાલ દો તો હા તો રે હું પાછો તમને દઉં નિરાતો હા સારું તું એક કામ કર અમે તો હા જાય નાલદી હોતા તું જા એટલે આપણું ઈ જાના ઈ તો હાજે બધું સમજી લેવું તું જા ને તમ તાર વાતો નહીં જેટલે રહ્યો લા હાલે લો કાકા પાણી હા હા લા નો તો શું થયો તો કાકા મહેમાન જ પાણી આલો અલે ઓહ ભૂલી ગયો લ્યો લો મહેમાન પાણી પીઓ આ મત કશું છે નહીં શું પીવે નહીં મહેમાન પાણી ચાલશે જાવ તો હવે આમાં એવું હે બે દાડે પાણી નહીં આવ્યું અને ઓછામાં પૂરા એકીને બૈરું નહીં તો કોણ ગોરા ખંગારે ભૂડું હાલ લ્યો ચાલશે હેલો હવે હું શું કહું હા બોલો હા બો એમાં એવું છે કે આખા આટલા અમારા ભાઈઓમાંથી અમારું એક જ ઘર મસ્ત હે અમારા વખાણ થાય આખા વાહ હા ઈ તો દેખાય છે તમારી દેખાય રેણી ને, હા. તો હારું બધું તમે સારો હે ને ઘર આ તો જીવો તમને કેવું જરૂરી છે એમનો છોકરો હું દારૂ પીને જાણતા પોટલી પી પીને પડ્યો હોય આ તો સારું કર્યું હું તમને અહીંયા ભેગો થયો એટલે તમારી છોડીને તમે કુવામાં નાખવા આવ્યા હતા મારા બાપ ના બસ અલા હાકુ કરો નરા તેમ કહેતા હતા કે છોકરો એક નંબર સીધો છે હે, કે. સીધો. કઈ હગા વાળા અત્યારે એમનું ખેંચતા હોય કઈ સીધો નહીં એમનું કઈ ઘરે કઈ ઠેકાણું જ નથી લો કે જમીને ઘણી હે, ભણે હે, નોકરી આવવાની હે. કઈ ભોંસી ખાવાય નહીં 50,000 તો કે એનો પગાર છે બુડો કશું ભોંસી ખાવાય નહીં એમાં હું કહું તેમ જ તમને પાછા વાળી ના લાયો એ સારું કરી હો ભગવાન જેવા માળા મળી જાય ને કે આપણે દીકરી કુવામાં ઉતારવા એને વાત સાચી હે હો. આ મારો છોકરો હા. હેમંત 80,000 પગાર હે 80,000 80,000. ઓહો, 80,000. જબ્બર પગાર કહેવાય હે. તો હારું શું કહેવાય નામ હે છોકરાનું? ગગો એ હારું શેકતા હે તમારે ગગો ને અમારે ગગી તો કરી નાખી હગું હા તે ઈ તો પણ બધું અમારે જોવું પડે તો આર્યો મૂર્તિઓ હે અમારે હે ભયા આમ જો તો ખરો મુરત આમ કઈ ખોટ તો હે નહીં ને નૃત્ય તો આમ તો સારું લાગે દાંત બાત કાઢે જો પૈસા ટકે બધું સારું લાગે પૈસા છે ટકે સારું 80,000 પગાર નકર નાખતા જો હાર્યો અમાર જવાનનો હારો 80,000 પગાર હે બાપા 80,000 પગાર હા, સારામાં 80,000. સારું જ કહેવાય ને ગગોન ગગી અને હગી પાકી હવે તો ગગો ને ગગી ને આપણે કરી નાખીએ પાકી શું હગી નામ તમારું મારું નામ ભમરોજી હવે ભમરાજી હું શું કહું છું હા બોલો 10 રૂપિયા હોય તો હાલો પરા દૂધની ઠેલી મંગાવું 10 રૂપિયા પણ ભૂડો હું તમને કહું છું પાકેટ ઘરે ભૂલી ગયો હું હવે એવું નહીં મારી પાસે બહારની નોટ હે આ કોઈ છૂટા નહીં હાલે ને આપણે તો 200 ની નોટ જોવાય નહીં મળતી આપણે કોઈ દી જોવાય નહીં મળતી આ તો 200 ના થપ્પા છે ને નોટોના લાવ પરા દાની નોટ હોય તો અરે તમાર હાથું નહીં ચા તો અમાર હાથું મંગાઈને રાખીએ શું કેવું હા. ખર્ચો બારોબાર ને હારી જાય ને એક સાહેબ ભોંસી ખાવા પડ્યું હે પણ અત્યારે તો હું પાકેટ ઘરે ભૂલી ગયો હું જાવ દો ને હારું જાવા ચા દો નહીં તો. પીવી, જાવા દો ને અત્યારે. હવે હું શું કહું બા હા બોલો લખાભાઈ અને ભમરા બા તમારું નામ ઓવે ઓવે આ અમારું પાકું મકાન હમણાં જ કર્યું પ્લાસ્ટર કમ્પ્લીટ કરી અને એમાં શું હતું ખબર હે તમે રો હતું પડો મને રોગ આવે ભમરા બા હા મેં આવું હતું ને કાચું મકાન ઓવે અહીંયા આમાં ડોશી રોટલા ઘરતી હતી હે એક દાડો વેવાય આયા ને જતી રહી ઓવે. આ તો આય વાંટો લાગે આય વાટો હે, બે વાટા લાગે આ તો હું મારા જોગું કઈ ઘરનું હોય ને તો કહેજો આને પડો મૂકીને પેલું મારું લીજો આ શું અમે કેવું? અમે જ વાંટા પડ્યા છીએ, શું એનું કરે આ અમે વાટા નાખી શું કે કહો, પાણી પાણી ગોઠવજો કે હોવે શું કહો બીજું મહેમાન શાંતિ જ બધી હા શાંતિ હો અત્યારે તો તમારું જાવ દો અને છોકરાનું વિચારો પેલા હા તો આ છોકરો આ મૂર્તિઓ બોલો આ તો આપણે હગી પાકી કરી નાખશું કાકા મારો 80,000 પગાર છે તું ભાઈ ચૂપ રેને સાનો માનો એટલે શું બાપા તમે બે બાપ દીકરો કઈ નહીં મહેમાન ઈ તો એમ કે અમારે હમણાં તારીખ હાથ આવે ને પગાર પડશે ડફડી ઓવે તો બરોબર છે ને ઈ વાત કરે 20 રૂપિયા દાડી જાય ને 80,000 હવે તું પગાર. ચૂપ થઈને બેહી રહે એટલે ખાગું નહીં થાય અને આપણે ક્યાં ખબર હે કે આ ભાગ્ય બાંધીને પડ્યા હે આ બંગલો આપણો નથી તું ભાઈ ચૂપ રે ચૂપ થા આમને વેતરી નાખો પણ મને લાગે હો શું કહો મહેમાન શું કહેતા હતા લા મહેમાન એમ કહું તડકો બહુ આવે ઓહો. ખુરશીઓ આમ લઈ લે જા બટા કાકા ખુરશી આ બાજુ લઈ લે બટા લઈ લો ઉભા થો, લઈ લો ખુરશી આ ઓ તડકાનું ટપકું મહેમાન તમે ધોતી કેમ આમ થાય છે લા, એ. કોઈ છળાઈ તો હું ઊભો થયો. લાગે. મહેમાન, મારે તો કેળું હરે ભમ. આ બાજુ. આ બાજુ આવજો ભમરા બા. આ બે ભાઈ તો મોટો ના હું બાજુ જતો રહું
આ બાજુ આવો, આ બાજુ આવો. આ મહેમાન તારે કરી પેલું હજર બમ થઈ ગયા નથી હાય કરે મારા રોયા આમ ઉભા જતો મહેમાન જોડે મસ્કા મારતો તારું હગું થઈ જાય હે હવે હું શું કહું કાકા, મંગાજી? બોલો. હા બોલો ભમરા તો મારા ભાઈને તો કઈ ખબર પડતી નહીં, જી હે નહીં હું બરોબર. હા એટલે જો તમે આપણે હગીની વાત કરીએ પાકી, ઘરે યાર ઓ મારા બેટું હા ઓલું હગું છૂટું થાય ને હોવે. એટલે આનું ગોઠવી જ દેવી, પૈસા લઈ લેવી, ઢગલો એની હું લાખ રૂપિયા આમથી મારા ઘગેડાની વાત ચાલુ જ છે. હા, મારું સેટિંગ થઈ જાય ને અહીંયા કર બધા વેતરી જ નાખો આપણે ઓલે છૂટું થાય ને ગગીનું ઓવે ડાયરેક્ટ લાખ રૂપિયા બદલાઈ દે. પધરાઈ દેવી અને એટલે મારે ઘગેડાનો મેર આવી જાય ને બધા. હા તો તું ઈ પ્રમાણે વાત કર બરોબર. હા ના મહેમાન હા બોલો આપણે હગી કરશું ને હા કરી જ નાખી હગે તો શું હગી કરવા આવે ને એટલે 21,000 રૂપિયા લેતા આવજો. મેં કાઠું કર્યું હવે મહેમાન હું શું કહું હા હગે રેવા દો ડાયરેક્ટ ફૂલ હાર જ કરી નાખીએ આપણે અલા શું ભગો- કહું તમારું ના ફૂલ હાર તો કઈ કરાતા હશે ભડો. તો ફૂલ હાર જ કરી નાખાય ને અલા ના અમારા કઈક વ્યવહાર બેવહાર લેવાના હોય તો એમ કહું ગામવાળા જોડે. હું કહું આમાં શું હે કે મહેમાન હચવી જાય હું હે બધું હારું વાર થઈ જાય એમ ના ભાઈ ના ના, ના મેર આવે એની. અમારું આબરૂદાર ખોયડું છે, અમારે તો બધું રાખવું પડે, જમણવાર ને બધું રાખવું પડે, અમારે વ્યવહારિક હેડવું પડે. વાત તમારી સાચું છે ફૂલ હાર કરી નાખો એ વ્યવહાર થઈ જાય બધું તમે વાતને સમજો ને ફૂલ હાર તો આપણે નહીં કરવા, એમનામાં પૈસા નહીં કાઢે. એ તારી વાત સાચી, એટલે થોડુંક આમ ખેંચીને લેવું પડશે. ઓવે એલા ભમરા હે? અરે એમને એમ નહીં મળે અને આવે ને કહી દે ને 51,000 રૂપિયા દીધી લેતા આવે એટલે પતી જાય એક જ છે કે બધું. હારું તો વેવાઈ હા તમે જોવા આવો એટલે 51,000 ચાલતા આવજો બરોબર. ઈ તો બધું મિલોન પડી પાથરી હવે જુઓ શું આપવું હોય ડાયરેક્ટ જ્યાં લઈને પહોંચી જશું એવું એમ ને? હા તો કઈ વાંધો નહીં, જમાઈની કોપી બોપી પડી છે કે નહીં? હવે કોફી તો આ જમાનામાં ચા હોય ઓલી વોટફેપ શું કહેવાય એમાં નાખી દઈશું ફોટા આવે ના રો ફોટો જ પાડ લેવી. હા તો ફોટો લે બટા એને આવો તને બેન ને ભાઈ તારો ફોન અત્યારે પેલા ફોટો પાડ લે ને તારું હગું થઈ જાય કમ હાલે ફોન વાળાને કે તો પૈસા નથી ને આય છત મારા ધા ત્યાં કરે મેલો ને ભાઈ છોકરાને જો આયા છે તમે મેલો રેડી ને રેડી એટલે તમારો નહીં પાડો ફોટો પણ કઈ ગોસી હોય તો જોતા રહેજો એટલે તારું memory પેલું પડી જાય, થાય. memory. અરે કઈ નહીં જોતા રહેજો બીજું શું તાર હે સાચું ખોટું છોકરા હવે ના હોય તો અમે જાન લઈને ડાયરેક્ટ આવી જાવ બરાબર હો હવે હું શું કહું હેલો તમે ધાબા બધી મૂકવા આવું કેવું હો, બેઠા કાકા. રોટલા ખાવા રોકાવાના કે ઘરે જઈને ખાશું કે ખાઈ રહ્યા? ના ઘરે જઈને ઘરે જઈને ના ખાધું. અને પાણી તો પરબે જઈને પી લે. ના પીતા જો ના હોય તો પાણી નહીં, પરબે જઈને પાણી પીશું હવે. હા, હું શું કહું હા મારી થઈ હોય તો જોતા રહેજો ડોસી બોસી ગગરામ હો હે ભયા? હા જો આપણો મેર નહીં આવે ને આ કે અમારું જોતા રહેજો. એ હારું વાંધો નહીં, તમે ધરાવજો હો. આ છોકરાને 20,000 રૂપિયા હાથમાં આવતા તો તમારે ચાનો મેર આવે એટલે પાકે ઘરે મેલી જાય. અને જમાઈને પૈસા ના હોય એને. હારું જાવ છોકરા આપણે રડી દુખાય આ ભાઈ ભાજીવાળા ભાઈ પડી કઈ વાંધો નહીં મેર પડે ને તો આ ભરભરું જઈને લગન કરી નાખો હેડી પડા હા હળ હા માર મેર આયો આ ખુરચી ઉલાવે પાડસી લાવે પિયાજી પાહો અમને દિયો કાકા, ઘડીક બેહવા દો, તડકો હે. હા પછી જગાડજી મોડા હું તો ઘડી હો